નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. બરોડા ચિંતામણી નવયુવક મંડળ આજવા રોડ, ન્યૂ વીઆઈપી રોડ, નારાયણધામ 1 દ્વારા લાલબાગચા રાજાની જેવી ગણેશજીની મૂર્તિ બેસાડવામાં આવી છે. ખાસ કરીને જે લોકો લાલબાગચા રાજા મુંબઈ જઈ નહીં શકતા તે લોકો નારાયણધામ 1 બરોડા ચિંતામણી નવયુવક મંડળમાં આવીને દર્શન કરી શકે છે. છેલ્લા 5 વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. બરોડા ચિંતામણી સાર્વજનિક યુવક મંડળ તરફથી ન્યૂ વીઆઈપી રિંગ રોડ તરફથી 2020થી માંડીને આજ સુધી એવા ઉત્સાહથી અને એવા ઉમંગથી આ યુવા ગ્રુપ અને અમારા વડીલ મહેશભાઈ જે નારાયણધામ સોસાયટી વિભાગ 1ના પ્રમુખ પણ છે, અમારા સાથી મિત્ર ઘનશ્યામ સોલંકી એ પણ આ સોસાયટીને કેમ કરીને ડેવલપ કરવો, કેમ કરીને એની જે વિકાસ થાય અને એવા પ્રશ્નો અમારા અહીંયા સળગતા પ્રશ્નો છે, કેમ કરીને આ સળગતા પ્રશ્નોને ઉજાગર કરવાના અને કેવા સોલ્વ થાય એ માટે અમે ખભે ખભે મિલાવીને અમે આ કામ કરી રહ્યા છે. અને અમે આ યુવા વર્ગની સાથે જ છીએ અને દરરોજના માટે અમારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કંઈક ને કંઈક કરતા રહીએ છીએ. અમારા આ જે સાર્વજનિક યુવા મંડળ તરફથી જે ગણપતિ મૂક્યા છે એ બહુ કોસ્ટલી છે અને એમાં મોટામાં મોટો ફાળો અમારા નારાયણધામ સોસાયટીના પ્રમુખ છે, વડીલ છે. એમનું ખાસ કરીને લોકોને શું સૂચન આપશો એ દર્શન માટે? અમારું સૂચન એક જ છે કે અમારી આ છેવાડાની જે સોસાયટી છે નારાયણધામ, એ અમે જે બધી ઓછામાં ઓછી 50 સોસાયટીની વચ્ચે રહીએ છીએ અને અમારી આ છેલ્લી સોસાયટી છે. અમે સૂચન કરીએ છીએ, અમે આવકારીએ છીએ, અમે વેલકમ કરીએ છીએ કે આવો, આપણા આ ગણપતિ બધાના જ છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે વિઘ્નહર્તા ગજાનન ગણપતિનું જ્યારે શુભ અથવા કોઈ પણ એવા પ્રસંગોમાં એમનો શું કહેવાય કે એમની પૂજા વિધિ કરીએ છીએ. તો અમે આહવાન ખુલ્લું આપીએ છીએ, વેલકમ કરીએ છીએ કે આવો, આ ગણપતિના દર્શન કરો. આ ગણપતિની આરતીમાં હવે આ વર્ષથી એક નવો કોન્સેપ્ટ આ છોકરાઓએ કર્યો છે કે જે પેલી આરતી જે થતી હતી એ આરતીના બદલામાં હવે મને એવું લાગે છે કે નવો કોન્સેપ્ટ કર્યો છે અને એ આરતી એક ખાસ સાંભળવા લાયક છે, જોવા લાયક છે. અને એના માટે સોસાયટીના, અમારી આજુબાજુની સોસાયટીના પાર્ટિસિપેટ થાય એ અમારું વિનંતી છે. શું નામ આપનું? હા, અને એક વાત છે કે છેલ્લા હું એક જય બોલી નાખું. બોલો ગણપતિ બાપા કી જય અને બોલો સતગુરુ દેવ કી જય. બરોડા ચિંતામણી સાર્વજનિક ઉત્સવ મંડળ છેલ્લા અમે 5 વર્ષથી ગણપતિ બેસાડે છે નારાયણધામમાં. વર્ષ 2020થી જે આપણે લાલબાગના રાજાના થીમ પ્રમાણે આ વર્ષે અમે ગણપતિ લાયા છે નારાયણધામ સોસાયટીમાં. તો આ વખતે મૂર્તિ અમે લાલબાગના રાજાના પ્રોપર એના હિસાબે લાયા છે. કઈ જગ્યાએ છે લોકેશન? નારાયણધામ સોસાયટી વિભાગ 1માં, ન્યૂ વીઆઈપી રિંગ રોડ. કઈ રીતનું પ્રોત્સાહન મળી રહ્યું છે લોકોનું, કેવી રીતે આવે છે? જે રીતે આપણે આ વર્ષે આયોજન કર્યું છે એમાં સોસાયટીના બધા તમામ સભ્યો અને બધા વડીલો ને બધા આવીને બધા એ આરતીમાં આવે છે. લોકોને એવી વિનંતી છે કે અમારા ત્યાં આગળ ગણપતિ બિરાજમાન થયા છે તો દર્શન લેવા માટે આવજો બધા.